અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રક પલટી મારી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે 2 જેસીબી અને 2 ક્રેન મંગાવી પડી હતી। આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે પારડી હાઈવે પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે ટ્રક પલટી મારી ગઈ હતી। ટ્રકમાં કપાસની ગાંસડી ભરેલી હતી, જે પલટી બાદ હાઈવેની બંને બાજુ ફેલાઈ ગઈ। ટ્રક પલટી મારીને રસ્તા પર જ અટવાઈ જવાને કારણે અનેક વાહનોના જથ્થાને થંભવું પડ્યું હતું અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તત્કાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। અધિકારીઓએ 2 જેસીબી અને 2 ક્રેન બોલાવી ટ્રકને સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ ટ્રાફિક યથાવત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસ દ્વારા સર્વિસ રોડ મારફતે વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રકનો ડ્રાઈવર ઘટનાના થોડા સમય પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટના આગળ જતા વાહનમાં બેઠેલા યુવકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રક 2-3 વાર ગોતા ખાઈને ડિવાઈડર બાજુ ઊંધી પડી ગઈ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।